નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ બોક્સ એકેડમી ભાવનગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. આગામી દિવસોમાં જે કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ પરીક્ષાને ધ્યાનમાં લઈ અને ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે કઈ પ્રકારનો કોર્સ, ક્યાં, શું, કેવી રીતે. તમારા વતી હું દર્શન સરને થોડા પ્રશ્નો પૂછી લઉં જેથી કરી તમારા પ્રશ્નોનું સમાધાન મળી જાય. સ્વાગત છે દર્શન સર આપનું. ફિઝિકલ ટેસ્ટ કોન્સ્ટેબલની પૂરી થઈ ગઈ છે. આગામી દિવસોમાં લેખિત પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ જોરશોરથી કરી રહ્યા છે. તો વર્લ્ડ બોક્સ એકેડમી ભાવનગરમાં શું આયોજન છે? સર અત્યારે છે ને પોલીસ ભરતી ઉપરાંત સીસી ની પરીક્ષા પણ અપકમિંગ છે. એટલે મુખ્યત્વે આપણે વાત કરીએ ને મુખ્યત્વે તો એક સીસી ની પરીક્ષા છે. ઓકે. ત્યાર પછી પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષા છે. એના સિવાય તો ઘણી પરીક્ષાઓ અત્યારે લેવાઈ રહી છે. પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ જેને અત્યારે ટાર્ગેટ કરે છે એવી બે પરીક્ષાઓ, પોલીસ ભરતી અને સીસી. રાઈટ. સૌથી પહેલા તો હું તમને એ વાત કરું કે સીસી માટે થઈ અને અત્યારે સમય ઓછો છે જી. અને એટલા માટે વર્લ્ડ બોક્સ એકેડમી ભાવનગર ખાતે આપણે મોક ટેસ્ટનું આયોજન કરેલું હતું. ઓકે. તો જે વિદ્યાર્થીઓ પ્રિલિમને ટાર્ગેટ કરતા હોય તો એ મોક ટેસ્ટના પેપર્સ અત્યારે મેળવી શકે એવી એક સુવિધા રહેલી છે. વેરી ગુડ. હવે આપણે વાત કરીએ પોલીસ ભરતી માટે. તમે એમ કીધું કે ફિઝિકલની ટેસ્ટ પૂરી થઈ ગુજરાતની અંદર, દોડ પૂરી થઈ, તો ઘણા વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષાને ટાર્ગેટ કરતા હશે. તો એના માટે થઈ અને આપણે ભાવનગર એકેડમી ખાતે એક ફાસ્ટ ટ્રેક બેચનું આયોજન કર્યું છે. હાજી. આ વખતે પોલીસ ભરતી માટે લેખિત પરીક્ષા માટે આ સૌથી છેલ્લી બેચ છે. ઓકે. અને આ બેચની અંદર અત્યારે હાલમાં ડેમો લેક્ચર્સ જે વિદ્યાર્થીઓ ભરવા હોય એ ભરી શકે. અને આ જે બેચ છે એ ક્યારથી શરૂ થઈ? આ બેચમાં તમે સમજો કે 12 તારીખથી બેચની શરૂઆત થઈ અને એમાં ડેમો લેક્ચર્સ વિદ્યાર્થીઓ ભરવા હોય તો ભરી શકે. અત્યારે હાલમાં એમાં જોવા જઈએ તો 4 વિષય ઉપર કામગીરી શરૂ છે, એટલે 4 વિષયના ડેમો લેક્ચર્સ ભરી શકે. ઓકે. આ જે બેચ છે ફાસ્ટ ટ્રેક, એમાં કયા વિષયને તમે ધ્યાનમાં લેશો, કયો સિલેબસ ભણાવશો? જો આ ફાસ્ટ ટ્રેક બેચ છે ને એનો મતલબ એ ન થાય કે ફાસ્ટ ભણાવવામાં આવે. ઘણા વિદ્યાર્થીઓ અત્યારે એવું હોય છે ફાસ્ટ ટ્રેક બેચમાં એકદમ ભગાડી ભણાવવામાં આવે. મને એમ થયું ફાસ્ટ ટ્રેક એટલે ટ્રેક ઉપર ફાસ્ટ દોડાવશે. ઓલરેડી મારા છોકરાઓ દોડીને પાસ થઈ ગયા છે. ફાસ્ટ ટ્રેક નો મતલબ થાય એક બંધારણ વિષય, ત્યાર પછી એક ગણિત વિષય, ત્યાર પછી રીઝનિંગ અને ગુજરાતી. આ વેઇટેજ ની દ્રષ્ટિએ વાત કરીએ તો બંધારણ 30 માર્ક્સનું છે, ઓકે, ગણિત 30 માર્ક્સનું છે, રીઝનિંગ 30 માર્ક્સનું અને ગુજરાતી ગદ્યાર્થ જેને આપણે કહીએ 20 માર્ક્સનું. ટોટલ 10 માર્ક્સનો સિલેબસ થાય. ઓકે. એટલે 4 વિષય એક grade થી 6 સુધી ભણાવવામાં આવે. ઓકે. અને તેમ છતાં આપણે શું કરીએ છીએ કે જનરલ નોલેજ માટે, જનરલ સ્ટડી માટે એની ટેસ્ટ પણ ગોઠવીએ છીએ. દર અઠવાડિયે આપણે એની ટેસ્ટ લઈએ છીએ. અને ગાંધીનગર થી જે પીએસઆઈ ની લાઈવ બેચ હોય છે, પીએસઆઈ ની લાઈવ બેચ, એનો એક્સેસ અમને ફ્રી દઈએ છીએ. ઓકે. એટલે 4 વિષય રૂબરૂ ઓફલાઈન ભણવા માટે તો મળે, પણ જે જનરલ સ્ટડી ના વિષયો હોય એ લાઈવ એક્સેસ અમને મળી શકે. એટલે જે વિદ્યાર્થીઓ અત્યારે ધારો કે 12 તારીખમાં નતા આવી શક્યા, જે લોકો પાસે આજે જાહેરાત જશે એ લોકોને કઈ નુકસાન નથી આને? હા, એટલે એમને જે અગાઉના લેક્ચર્સ પડ્યા હોય તો ભરી જ શકે. ઓકે. ઉપરાંત આ 4 વિષય ઉપરાંત એમને જનરલ સ્ટડી ના બીજા વિષય હોય, જેમ કે ઇતિહાસ હોય, ભૂગોળ હોય, સાંસ્કૃતિક વારસો હોય, સામાન્ય વિજ્ઞાન હોય. પછી કોન્સ્ટેબલ ની તૈયારી કરતા વિદ્યાર્થી જે પીએસઆઈ પરીક્ષા દેવાના છે, ઓકે, તો એને પણ આ લાઈવ બેચ થી ફાયદો થશે. મતલબ ખાસ કરીને ગુજરાતી અને અંગ્રેજી જે ડિસ્ક્રિપ્ટિવ છે આ બહુ અગત્યનું છે. પીએસઆઈ ની લાઈવ બેચ ગાંધીનગર ખાતે જે ચાલી છે એનું એક્સેસ તમને મળશે. એટલે ઓફલાઈન તો તમે ભણો છો ઓલરેડી, પણ ઓનલાઈન એક્સેસ તમારા ટાઈમે તમે એને જોઈ શકો. ઓકે. એટલે અત્યારે આપણે જે માહિતી આપીએ છીએ એટલા માટે આપીએ છીએ અમે બંને સાહેબો, કારણ કે જે વિદ્યાર્થીએ ફિઝિકલ પૂર્ણ કર્યું અને લેખિત પરીક્ષા માટે જો અમને સારી તૈયારી કરવી હોય તો એના સુધી માહિતી પહોંચી શકે એટલા માટે એ જ બહુ પોઝિટિવ હેતુ છે. બીજું કહું સાહેબ કે કોન્સ્ટેબલ અમારા વિદ્યાર્થીઓને થવું તો છે, તો ઉપરાંત પીએસઆઈ નું પણ ઘણી ગણતરી છે. તો પીએસઆઈ ની એક્ઝામ માટે કઈ ખાસ આયોજન? પીએસઆઈ માટે અત્યારે સમય ઓછો છે અને એવી શક્યતા છે કે 19 એપ્રિલ ના દિવસે એમની પરીક્ષા લેવાશે. છે સંભાવના. તો જે વિદ્યાર્થીઓ અગાઉ તૈયારી કરી રાખેલી હોય, ઓકે, અને એમને હવે જો મોક ટેસ્ટ દેવી હોય તો એના માટે ખાસ આયોજન છે. હવે આ જે મોક ટેસ્ટ છે ને સાહેબ, એની ખાસિયત હું તમને જણાવું. જી. પીએસઆઈ ની અંદર પાર્ટ એ માં 200 માર્ક્સ હોય અને એ એમસીક્યુ પર આધારિત હોય, અને પાર્ટ બી જે હોય ને એમાં ગુજરાતી અંગ્રેજી 100 માર્ક્સ નું ડિસ્ક્રિપ્ટિવ હોય, મતલબ લખવાનું હોય, વર્ણનાત્મક. હા. એટલે એમાં થાય કેવું કે વિદ્યાર્થીઓ ગુજરાતી અંગ્રેજી જ્યાં સુધી લખે નહીં ત્યાં સુધી ખ્યાલ ન આવે. ચાલો લખી તો નાખે પણ મૂલ્યાંકન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ખ્યાલ ન હોય. એટલે આપણે જે મોક ટેસ્ટ લઈએ છીએ એમાં પેપર 1 અને પેપર 2 બંનેની મોક ટેસ્ટ લઈએ. ઓકે. પેપર 1 તો ચલો સમજો કે એમસીક્યુ પર આધારિત હોય તો આ તો ઝડપથી સેટ થઈ જાય, પણ પાર્ટ 2 જે રહેલો છે, પાર્ટ 2 ગુજરાતી અંગ્રેજી માટે, એમાં મૂલ્યાંકન સાથે અમે વિદ્યાર્થીઓને પેપર પરત કરતા હોઈએ. મૂલ્યાંકન સાથે એમાં નોંધ કરીએ. મતલબ આવું
બહુ બધી જગ્યાએ નહીં જોવા મળતું હોય. હમ. મોટા ભાગે શું થાય કે પીએસઆઈ ની મોક ટેસ્ટ હોય એટલે જે પેપર 1 હોય એની મોક ટેસ્ટ ગોઠવતા હોય. ઓકે પણ પેપર 1 ની મોક ટેસ્ટ આપવી એની કરતા સૌથી અગત્યનું હોય છે પેપર 2 માટે મોક ટેસ્ટ દેવી, કેમ કે એનું જે મેરિટ હોય એ વધારે આમાં અસર કરતું હોય. એ ને ઈ કટાય તે જ્યારે લેખિત પરીક્ષા હોય ત્યારે ઘણી વખત વિદ્યાર્થી ત્યાં લખીને આવે, સ્પર્ધાની અંદર જ્યારે લખીને આવે છે તો પરિણામ એને ઈચ્છિત નથી મળતું. એનું ઘણી વખત કારણ કે લખવાથી માર્ક્સ નથી મળતા, ક્યાં માર્ક કેવી રીતે કપાય છે એ ખૂબ જાણવું અગત્યનું એટલે છે. એ તો એના અગત્યનું માટે છે ને કે ભાઈ હું નિબંધ લખું છું, મને નિબંધ સારો જ લાગવાનો છે. સારું લાગે. જો મિત્રો પણ વિષય હા. તમે ડિસ્ક્રિપ્ટિવમાં જ્યારે પણ લખો ને તો એમાં ખોટું છે જ નહીં, સમજજો. તમે જે વિષય તમને આપવામાં આવ્યો છે, લેખિત પરીક્ષાની વાત કરું છું ખાસ, કોઈ પણ દાખલા તરીકે એક્ઝામ્પલ આપું તમને કોરોના, તો તમે કોરોના વિશે કાંઈ પણ માહિતી લખશો તો ખોટી છે જ નહીં. તમે કહેશો કે આટલો સમય હતા, સાચી વાત છે. લોકો હેરાન થતા હતા, સાચી વાત છે. ડોક્ટર્સ, બધું સાચું જ છે. તો પછી બેલેન્સ કેવી રીતે કરવું માર્કનું? તો કઈ જગ્યાએ શું માહિતી આપવી, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ આમાં મૂલ્યાંકન થઈ શકે. ઉપરાંત બીજું કેવું છે કે ગયા વખતે પીએસઆઈ માં ગુજરાતી અંગ્રેજીમાં જે વિષયો પૂછ્યા, ઓકે મોટા ભાગે પોલીસ ભરતી, કાનૂન વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, ગુનાખોરી, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પૂછ્યું. અચ્છા. એટલે આ વખતે આપણે જે પેપર કાઢ્યા છે હમ. એ ગયા વખતે આપણને જે પેપરનો અનુભવ થયો અનુભવ. એના આધારે આપણે લેટેસ્ટ પેપર કાઢ્યા. અને અને આ પેપર જે આપશે હા જી. એટલે એ વિદ્યાર્થીઓને ખૂબ આનંદ આવવાનો છે. અને 3 પેપર એવા છે કે Okay. જે રૂબરૂ દેવા માટે આવી શકશે, Ready. એનું મૂલ્યાંકન એમને મળશે. હમ. અને 2 પેપર એવા હશે કે જે ઘર બેઠા પ્રેક્ટિસ કરશે, એના આદર્શ જવાબ એમને મળશે. અચ્છા. એ એટલે ટોટલ 3 પેપર અહીં રૂબરૂ લેશું. અને બે આ પ્રેક્ટિસ ટોટલ 5 થયા ને? હા, ટોટલ 5 પેપર છે. એક બીજી વસ્તુ પૂછું સાહેબ, કે પીએસઆઈ ની પરીક્ષા હોય કે કોન્સ્ટેબલ ની પરીક્ષા હોય, એમાં સૌથી અગત્યનો મહત્વનો વિષય કયો હોય તો એ બંધારણ છે. થોડું લેન્ધી પણ છે. એટલે જનરલ સ્ટડીમાં General બંધારણ study માં વેટેજની બંધારણ. દ્રષ્ટિએ, હા, અને ઘણું. આમ મેથ્સ રીઝનિંગ વેટેજ Weightage. હોય એટલે એ તો ખરું જ મેથ્સ રીઝનિંગ, પણ જનરલ સ્ટડીમાં બંધારણ વિષય ખૂબ હા, અગત્યનો. તો એ બંધારણ માટે કોઈ સ્પેશિયલ આયોજન કરો? બંધારણ માટે આપણે એવી રીતે આયોજન અત્યારે હાલમાં વર્લ્ડ ઇનબોક્સ ભાવનગર ખાતે ચાલી રહ્યું છે. અચ્છા. ટેસ્ટ એક બંધારણ ટેસ્ટ સિરીઝ છે. ઓકે. હવે ઘણા વિદ્યાર્થી એવા હશે કે જે ઓલરેડી બંધારણ વિશે વાંચીને બેઠા છે, હમ. જે જૂના જોગીઓ આપણે કહીએ ને, હા. જે અગાઉની ભરતીમાં એપીએર થયા હોય, નહીં, ઘણી વખત અગાઉ પરીક્ષાઓ આપી હોય, ઉત્તીર્ણ ન થયા હોય, તો થોડો ઘણો બેઝ ક્લિયર હોય એ લોકોને. Yes. એટલે એના માટે ખાસ આ આયોજન બંધારણ ટેસ્ટ સિરીઝ છે. આમાં ટોટલ આપણે 10 જેટલી ટેસ્ટ ગોઠવીએ છીએ, 10 જેટલી ટેસ્ટ. એટલે આખા સમગ્ર બંધારણ વિષયને 10 અલગ અલગ ટોપિક્સ ની અંદર વહેંચી દીધો. ઓકે. અને દરેક ટેસ્ટ છે કેટલા માર્ક્સની છે? 50 માર્ક્સની છે. ઓકે. દરેક ટેસ્ટનું વેઇટેજ છે 50 માર્ક્સ. ઓકે. સરસ. બીજી ખાસિયત એ છે કે અત્યારે હાલમાં જે આપણે ટેસ્ટ લઈએ છીએ એમાં 3 જેટલી ટેસ્ટ આપણે લઈ લીધી છે. હમ. એટલે જે વિદ્યાર્થીઓને આવવું હોય એ ચોથી ટેસ્ટ થી અમારે ત્યાં જોઈન થઈ શકે. અગાઉના 3 પેપર મળવા એ પાત્ર લોકોને થઈ મળી જાય જશે. છે. હા, એમ તો વાંધો નથી. કાંઈ અડધેથી કેમ જોડાવવું એમ. અને બીજું કે આમાં દરેક જે ક્વેશ્ચન છે હમ. એ હું પોતે કાઢી રહ્યો છું અત્યારે. અચ્છા. હાલમાં ઓફલાઈન મને એમાં લેક્ચર્સ વધારે છે, પણ તેમ છતાં સમય કાઢી આખા અઠવાડિયામાં અને પેપર્સ હું કાઢી રહ્યો છું. અને મારી ગણતરી એમ છે કે અત્યાર સુધી જે આપણે બંધારણ ભણાયું હમ. એ જે વર્ષોનો અનુભવ છે એનો નિચોડ મળે. અર્થ જેને કહેવાય. વાહ, બરાબર. અને ખાસ કરીને એવા મુદ્દાઓ આપણે પૂછીએ હમ. કે જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય. પૂછાયેલા હોય. એટલે તમે સમજો 50 જેટલા પ્રશ્નો હોય એક પેપરમાં, એવા 10 પેપર આવે એટલે 500 જેટલા એમને આઈએમપી પ્રશ્ન મળે, 500 જેટલા. બીજું કે આ જે પેપર હોય હમ. એનું વિડિયો સોલ્યુશન પણ આપણે દઈએ છીએ દર રવિવારના દિવસે. એટલે ઈ એક મોટું અગત્યનું થઈ પડે કે આપણે આપણા ટાઈમે, ધારો કે ઘણા લોકો નોકરી કરતા હોય, ભણતા હોય, ઘરની જવાબદારી હોય, ભણતા હોય, તો આપણે એક મોટો બેનિફિટ થાય કે વિડીયોમાં આપણી પાસે સોલ્યુશન હોય. એટલે ઓફલાઈન વિદ્યાર્થીઓ ટેસ્ટ માટે આવી શકે ઓફલાઈન, Okay. અને સાથે જો ઓફલાઈન ન આવી શકે આખા ગુજરાતભરમાંથી તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી એપ્લિકેશન છે. પ્લે એના સ્ટોરમાં ઉપરથી- available છે. પ્લે સ્ટોરમાં. ઓકે. તો ત્યાંથી પણ એ આપી શકે અને ત્યાં પીડીએફ મળી રહે, પેપર દેવા માટે મળી રહે, ત્યાર પછી ઓનલાઈન વિડીયો સોલ્યુશન મળી રહે. હા. તો એક પદ્ધતિસર આખું આયોજન રહેલું છે છેકથી છેક સુધીનું, અને આનાથી બેનિફિટ તો રહેશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ બંધારણનો કોર્સ જો ભણવો હોય હમ. તો આ જ એપ્લિકેશન ઉપર મેં આખો વિડીયો કોર્સ લીધેલો છે પહેલેથી લઈને છેક સુધી. અને એમાં ખાસિયત એ છે કે કરંટ અપડેટ જે બંધારણનું આવે છે એ આપણે અલગથી ફોલ્ડરમાં મૂકીએ, નવા કેસ સ્ટડીમાં મૂકીએ છીએ. ત્યાર પછી પૂછાયેલા જે પ્રશ્નો હોય Okay. એનું અલગથી ફોલ્ડર આપણે મૂકીએ છીએ. એટલે એકવાર કોર્સ જે લે એના માટે પછી અલગ જગ્યાએ કેસ સ્ટડી માટે, ઓકે. ઈ કે કાંઈ કોઈ અલગ અલગ જે ફરવાની જરૂર કરંટ નથી. માટે, હા એવી રીતે અને જગ્યાએ. એપ્લિકેશનનો મોટો બેનિફિટ એ છે કે ત્યાં અપડેટેડ માહિતી બધી રેગ્યુલર મળતી રહે. દર્શનભાઈનો એક જે કોર્સ ઓલરેડી જે બંધારણ એમને ભણાવ્યું છે પહેલેથી, સમજે ને, 0 to Hero ત્યાં સુધીનું ભણાવેલું છે. ઉપરાંત એક વખત રેકોર્ડિંગ થઈ ગયું છે, પણ આજે કાંઈક નવું અપડેટ હોય,
કાલે કઈક નવું અપડેટ હોય તો એક મોટો બેનિફિટ છે કે સર એમાં એટલે રેગ્યુલરલી અપડેટ કરતા એ રહે છે. કોર્સ જે વિદ્યાર્થીઓ લે જી અને એકવાર એક થી તમામ વિષયો ભણી લે હમ. તો એ ભણ્યા પછી એમને ક્યારેય એવું ન લાગે કે મેં આ કોર્સ ખોટો લીધેલો છે. વાહ સરસ એ જયારે પરીક્ષા દેવા માટે તમે જાઓ કોર્સ લીધા પછી ત્યારે તમને અંદરથી જે આનંદ આવે એની મોજ હોય છે. તો આ વર્લ્ડ ઇન બોક્સ ભાવનગર ખાતે જે અલગ અલગ પ્રકારના આયોજન છે એની અમે બંને સાહેબોએ ચર્ચા કરી. એટલે આ મૂળ ઉદ્દેશ આપણો એ રહેલો છે કે જે વિદ્યાર્થીઓને લાભ લેવાનો હોય એના એ સુધી એનાથી માહિતી ચૂકી પહોંચે. ના જાય. ખાસ કરીને આ ટેસ્ટ આપણે જે લેતા હોય ને સાહેબ આ ટેસ્ટ જી જી એની કિંમત એવી નથી હોતી. મતલબ પીએસઆઈ ટેસ્ટ આપણે લઈએ કે બંધારણ ટેસ્ટ લઈએ કોઈ પણ ટેસ્ટ આપણે લઈએ એની કિંમતનું મહત્વ નથી હોતું. મહત્વ એનું હોય છે કે જ્યારે આપણે આ બધી બાબતો ચલાવતા હોઈએ ત્યારે એક આપણી ફરજ પણ બને કે વિદ્યાર્થીઓને આપણે આવી રીતે ટેસ્ટમાં જોડીએ અને બારે એમનું મૂલ્યાંકન મૂલ્યાંકન કરીએ. થાય અને સારામાં સારું તો પરિણામ મહત્વ મળી શકે. વિદ્યાર્થીઓ જોડાય આ બધી ટેસ્ટમાં તો ફાયદો રહેશે. ખૂબ સરસ માહિતી દર્શન સર, થેન્ક યુ વેરી મચ. ફરી વખત મળીશું. આપ સૌને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.